નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આમ તો આપ સૌ જાણો છો કે ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે, કારણ કે આ દારૂબંધીના કડક વલણમાં જેને કામ સોંપવામાં આવેલું એટલે કે જે ગુજરાતની એજન્સીઓ છે, પરંતુ એ બધી નિષ્ક્રિય જોવા મળી રહી છે. હાલમાં આપણે વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારમાં અને નર્મદા કેનાલને લઈને છેલ્લા કેટલાક સમયથી અનેક ચર્ચાઓ ચાલી રહી છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે મધ્યપ્રદેશની સરહદ મારફતે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ગુજરાતમાં પ્રવેશી રહ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રશ્ન એ છે કે જો આવી હેરાફેરી થઈ રહી હોય તો આ દારૂ કોણ મંગાવે છે, કયા નેટવર્ક દ્વારા તેનું પરિવહન થાય છે અને બોડેલી નર્મદા કેનાલ વિસ્તારનો ઉપયોગ કરીને વાઘોડિયા, ડભોઈ અને વડોદરા જેવા વિસ્તારો સુધી સપ્લાય થતા હોવાના આક્ષેપોમાં કેટલું સત્ય છે. સ્થાનિક લોકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો ખરેખર મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થઈ રહી હોય તો તેને રોકવા માટે જવાબદાર એજન્સીઓએ શું કાર્યવાહી કરી છે તે જિલ્લા પોલીસ તંત્ર, એલસીબી અને સ્થાનિક પોલીસને આ અંગે કોઈ માહિતી છે કે નહીં? જો માહિતી છે તો અત્યાર સુધી શું પગલાંમાં લેવામાં આવ્યા છે તેવા અનેક સવાલોથી ઘેરાયેલું બોડેલી પોલીસ અને છોટાઉદેપુર જિલ્લા એલસીબી તેમજ છોટાઉદેપુર જિલ્લા એસપીના અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે આ સમગ્ર મામલે શું ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે જ દરોડો પાડીને સમગ્ર આ પડદો જે છે તે ઉઠાવવામાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું. આ સમગ્ર મામલે પારદર્શક અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે. લોકો ઈચ્છે છે કે સંબંધિત વિભાગોમાં સમગ્ર ઘટનાક્રમની ઊંડાણપૂર્વક તપાસ કરે અને જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો તે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હાલ આ મુદ્દે સત્તાવાર રીતે સંબંધિત એજન્સીઓને પ્રતિસાદ અને તપાસના તારણો સામે આવવાના બાકી છે. સત્ય શું છે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે, પરંતુ ઉઠેલા સવાલોના જવાબ મળવા જરૂરી છે. શું નર્મદા કેનાલનો માર્ગ દારૂની હેરાફેરી માટે વપરાઈ રહ્યો છે? કોણ છે આ સમગ્ર નેટવર્ક પાછળ અને જવાબદાર એજન્સીઓ શું કરી રહી છે? આ સવાલોના જવાબ માટે જરૂરી અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે. કહેવાની વાત આવે એ છે કે બોડેલી નર્મદા કેનાલ ઉપરથી જનરપન ન્યૂઝ દ્વારા અગાઉ પણ એક અહેવાલ ચલાવવામાં આવ્યો હતો અને ટુ વ્હીલર મારફતે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો સગે વગે કરવા ટુ વ્હીલર ગાડીઓનો ઉપયોગ થાય છે. તમે જોઈ શકો છો વિડીયોમાં ટુ વ્હીલર ચાલકની આગળ જે તમે ગાડીની ઉપર જે લંબચોરસ આકારનું જે પોટલું છે તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને આ બિંદાસ બેખોફ રીતે આ જઈ રહ્યો છે. નવાઈની વાત તો એ છે જ્યારે જાય છે ત્યારે રસ્તામાં પોલીસની ગાડીઓ પણ તેને મળે છે. ગોલાગામડી હોય કે સૂર્યઘોડા હોય કે બોડાલી કેનાલથી જવાના માર્ગો હોય, આ તમામ માર્ગો રાતના રાજાઓ હવે આ ગાડીઓ લઈને નીકળે છે અને જાણે કે એ રોડ તેમના માટે જ આટલા સુંદર ને સરળ બનાવ્યા હોય તેવું તે અનુભવ કરી રહ્યા છે. કોઈ પણ ધાકબીક વગર, કોઈ પણ જાતની ટેન્શન વગર આ બુટલેગરો બિંદાસ રીતે દારૂની હેરાફેરી કરી રહ્યા છે. હવે સૂત્રોના આધારે એ પણ જાણવા મળ્યું છે કે ગોલાગામડી એટલે કે છોટાઉદેપુર જિલ્લામાં બોડીથી લઈને ગોલાગામડી સુધીમાં કોઈ પણ આ દારૂની ગાડીને રોકવામાં આવે તો બિંદાસ પર એક નામ ચાલે છે સાગરભાઈનું. આ સાગરભાઈ કોણ છે, કેવો છે અને આ સાગરભાઈ શું છે કે જેથી કરીને આ સાગરભાઈના નામે આટલું મોટું દારૂનું નેટવર્ક કટિંગ થઈ રહ્યું છે, આટલું મોટું દારૂનું નેટવર્ક ચાલી રહ્યું છે. આ સાગરભાઈ ખરેખર સાગરભાઈ છે કે કોઈ એવો કોડ છે તે હવે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે, પરંતુ સૂત્રો પ્રમાણે માહિતીના આધારે જાણવા મળી રહ્યું છે કે આ તમામ જે ટુ વ્હીલર ગાડીઓ છે બિંદાસપણે દારૂની હેરાફેરી કરી રહ્યા છે, ત્યારે સાગરભાઈનો કોડ આપીને એમને કોઈ રોકતું નથી અને બિંદાસ બેખોફ રીતે આ ટુ વ્હીલર ગાડીઓમાં આટલી મોટી માત્રામાં દારૂની હેરાફેરી થઈ રહી છે. તો સવાલ એ પણ છે કે સ્થાનિક પોલીસ જે બોડેલીની છે તે પણ ઊંઘતી જોવા મળી રહી છે, જિલ્લાની એલસીબી પણ ઊંઘતી જોવા મળી રહી છે. હવે
સ્ટેટ મોનિટરિંગ સેલ કેટલી જલ્દી આ અંગે પગલાં ભરે છે તે જોવાનું રહ્યું, કારણ કે અગાઉ પણ આ જ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જ લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે આ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો અને 15 જેટલી ગાડીઓ પોલીસે પકડી પાડી હતી. હવે કેટલી જલ્દી દરોડા પડે છે તે જોવાનું રહ્યું, કારણ કે લોકોમાં સવાલો ઊભા થયા.